નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. હાલમાં 10:33 થઈ છે અને તારીખ 24 થઈ છે, 24/3/2026. હાલમાં આપણે જોવાના છીએ કે સીઈટીની લેટેસ્ટ અપડેટ શું છે અને તમે પણ જાતે આ લેટેસ્ટ અપડેટ કેવી રીતે ચેક કરી શકો છો એના વિશેની હું તમને માહિતી આપવાનો છું. તો સૌથી પહેલાં તમારે ગૂગલમાં જવાનું છે અને ત્યાં સર્ચ કરવાનું છે. ગુજરાતની જ એક વેબસાઇટ છે GSSY ગુજરાત.in. અહીંયા આવી જ જશે. ઠીક છે મિત્રો, આ સર્ચ કરશો એટલે તમે સીધા ગૂગલ બારમાં જતા રહેશો. ગૂગલ બારમાં ગયા બાદ અહીંયા તમે પહેલી જ જે લિંક છે એના પર તમે ક્લિક કરશો એટલે તમે સીધા એક સીઈટીના પોર્ટલ પર આવી જશો. આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું એક પોર્ટલ છે. આ પોર્ટલમાં તમે જોઈ શકો છો ઉપર કે અહીંયા તમને શેની માહિતી મળશે. તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના કે જે ધોરણ 8માં મળતી હોય છે. મુખ્યમંત્રી જ્ઞાન સેતુ, જેને મિત્રો આપણે સીઈટી કહીએ છીએ ને, એ આ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનામાં આવે છે. ઠીક છે, તો એ યાદ રાખવાનું છે તમારે. સાથે સાથે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, રક્ષા શક્તિ સ્કૂલ અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ. આ બધી જ માહિતી આપણને આ વેબસાઇટ ઉપર મળે છે. આ વેબસાઇટ મારી કે કોઈ અન્યની નથી, પરંતુ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની છે અને એ ગુજરાતના દરેક વિદ્યાર્થી અને વાલી મિત્ર તેમજ શિક્ષક મિત્રોને સરળતાથી માહિતી, ઝડપથી માહિતી મળી રહે તે હેતુસર બનાવવામાં આવી છે, જેનો લાભ આપણે સૌએ લઈ શકીએ છીએ. તો શું અપડેટ છે એને જરા જોઈ લઈએ આપણે. તો નીચે જુઓ નોટિફિકેશન આપેલી છે આપણને. તો સૌથી પહેલી જે માહિતી આપેલી છે એ નોટિફિકેશનમાં આપણે નજર મારીએ તો આપણને સમજાય કે અહીંયા આપણને હેલ્પલાઇન નંબર આપેલું છે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના માટે, મતલબ ધોરણ 8 માટે છે. પછી બીજા નંબરમાં આપણે જોઈએ તો આ કોના માટેનું છે. તો અહીંયા તમને જોઈ શકો છો તમે કે આ જે માહિતી આપેલી છે હેલ્પલાઇન નંબર સીઈટી બેઝડ સ્કીમ માટે, મતલબ અહીંયા સીઈટીને લગતા કોઈ પ્રશ્ન છે આપણા માટે, તો આપણે આ જે માહિતી છે એના અંદર જોઈ શકીએ છીએ, જેમાં હેલ્પલાઇન નંબર આપેલો છે કે વિદ્યાર્થી અથવા વાલીને નીચેની કોઈ બાબતે મૂંઝવણ હોય તો એ માટે નીચે તમને નંબર આપેલો છે, એ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. આ સીઈટી માટેનો આપણને એક હેલ્પલાઇન નંબર આપેલો છે કે ભાઈ આપણને કોઈ સમસ્યા હોય તો આપણે આ નંબર પર ફોન કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે અહીંયા શું માહિતી આપેલી છે. તો અહીંયા પણ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના માટેની અગત્યની સૂચનાઓ આપેલી છે અહીંયા. ઠીક છે, પરંતુ આપણે શેની જરૂર છે, તો આપણે સીઈટી બેઝડ સ્કીમ માટેની અગત્યની સૂચનાઓની જરૂર છે. તો એને નીચે સ્ક્રોલ કરીએ અને જોઈએ કે શું સૂચનાઓ આપેલી છે આપણને. તો મિત્રો, આ માહિતી કાલ સુધી અપડેટ નથી, આજે જ અપડેટ થઈ છે. સીઈટી 2026-27 આધારિત યોજનાઓ અંતર્ગત રાઉન્ડ 1 માટેની અરજી, અહીંયા જુઓ, સીઈટી 2026-27 આધારિત યોજનાઓ અંતર્ગત રાઉન્ડ 1 માટેની રજિસ્ટ્રેશન તેમજ એપ્રુવલ ફક્ત પ્રાઇવેટ શાળાના બાળકો માટે. જો મિત્રો, પ્રક્રિયા ક્યારથી શરૂ થઈ છે, તો પ્રક્રિયા 9/3/2026, મતલબ જ્યારથી આપણું રિઝલ્ટ આવ્યું છે ત્યારથી લઈને 25/3/2026 સાંજે 6 વાગ્યે બંધ કરવામાં આવશે. જો મિત્રો, અહીં જે અપડેટ આપી છે પ્રાઇવેટ શાળાના બાળકો માટે છે કે ભાઈ 9 તારીખથી લઈને શેની માહિતી છે, તો જોઈ લો ઉપર શું લખ્યું છે એ જરા ધ્યાનથી જોઈ લો. તો સીઈટી 2026-27 અંતર્ગત રાઉન્ડ 1 માટેની રજિસ્ટ્રેશન તેમજ એપ્રુવલ ફક્ત પ્રાઇવેટ શાળાના બાળકો માટેની વાત કરી છે અહીંયા. અને આ ક્યાં છે, તો ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકેલી માહિતી છે. તો આમાં તમારે કોઈ પણ જાતની શંકા કરવાની જરૂર નથી. સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે નથી અપડેટ મૂકી, માત્ર ને માત્ર લખ્યું છે, ચોખ્ખું લખ્યું છે. જુઓ મિત્રો, ફક્ત પ્રાઇવેટ શાળાના બાળકો માટે આ પ્રક્રિયા ક્યારથી શરૂ થઈ હતી, તો 9/3/2026થી શરૂ થઈ હતી અને 25/3/2000 સાંજે 6 વાગ્યે બંધ કરવામાં આવે છે. મતલબ જે બાળકો પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે એ મિત્રો માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, આમ તો બધાની જ રજિસ્ટ્રેશન થઈ ગયું છે, પણ અહીં જે અપડેટ છે એ માત્ર ને માત્ર પ્રાઇવેટ શાળાના બાળકો માટે છે. બાકી નીચે જે માહિતી આપી છે 2025 માટે છે, તો એને આપણે ધ્યાને લેવાની જરૂર નથી. અને અપ્રુવલ પણ જેને મળી ગયા છે, જો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, મેં હમણાં જ આપણા આગળના વિડીયોમાં બતાવ્યું છે તમને કે જેમને ટાઈમ લિમિટ પૂરી આવે છે, શક્યતા છે કે એમને એપ્રુવલ મળી ગયેલું છે, પરંતુ જેમને નોટ અપ્રુવલ લખાઈને આવે છે એ મિત્રોનું અપ્રુવલ બાકી છે, ખાસ યાદ રાખજો. હવે જો
આ 9/3 લઈને 25/3 મતલબ આવતીકાલે 25 તારીખ તો થઈ જશે. આ 25 તારીખ સુધી પ્રાઇવેટ શાળાના બાળકોને અપ્રુવલ નથી મળેલું, મતલબ કે તમારે ચેકિંગ કરાવવું પડશે. ક્યાંથી ચેકિંગ કરાવશો? તો તમારી શાળાને લગતા અથવા તમારી શાળામાં તમારા આચાર્યશ્રીને વાત કરશો તો તમને એ માહિતી આપશે. CRC BRCનો કોન્ટેક કરી અને તમે એમની પાસે માહિતી લઈ શકો છો કે સર શા માટે અમને હજુ અપ્રુવલ નથી મળ્યું. કારણ કે અહીંયા તો 25/3/2026 સુધી સાંજે 6 વાગ્યે આ જે અપ્રુવલ પ્રક્રિયા છે અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા છે, આ બંને પ્રક્રિયા બંધ કરવામાં આવશે. કોના માટેની વાત છે? પ્રાઇવેટ શાળાના બાળકો માટેની વાત છે. એટલે સરકારી શાળાના વિદ્યાર્થીઓ ટેન્શન લેવાની જરૂર નથી. આમ તો તમારા બધાનું રજિસ્ટ્રેશન થઈ જ ગયું છે અને અપ્રુવલની જે પ્રક્રિયા છે એમાં નોટ અપ્રુવલ આવે છે તો જ તમારું અપ્રુવલ બાકી છે. પરંતુ પહેલાં નોટ અપ્રુવલ આવતું હતું અને હવે એવું આવે છે કે ભાઈ સમય મર્યાદા પૂર્ણ થયેલ છે, તો તમારે ગભરાવાની જરૂર નથી. કદાચ એવું બની શકે કે પહેલાં નોટ અપ્રુવલ આવતું પણ હવે સમય મર્યાદા પૂર્ણ થયેલ છે, તો ચોઇસ ફિલિંગની પ્રક્રિયા બાકી હોવાના કારણે આવું આવી શકે છે. ઠીક છે, પણ તમને અપ્રુવલ મળી ગયું હશે એવું આપણે કહી શકીએ છીએ. તો ચિંતા કરવાની જરૂર નથી. પણ હા, એટલું યાદ રાખજો મિત્રો કે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. હાલ રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને સાથે રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને અપ્રુવલ પ્રક્રિયા માટેની પ્રોસેસ ચાલુ છે. તો જે મિત્રોને અપ્રુવલ મળ્યું છે એમને કદાચ સમય મર્યાદા પૂર્ણ થયેલી છે એવું બતાવશે. પરંતુ જે મિત્રોને અપ્રુવલ મળેલું નથી એ મિત્રો માટે ખાસ કહી દઉં છું કે તમારે રાહ જોવી પડશે, અથવા તમે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થી છો તો તમારા માટે આવતીકાલની છેલ્લી તારીખ છે. હવે આ તારીખ લંબાશે કે નહીં એની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. ઠીક છે, એટલે હાલ હું કશું કહી શકતો નથી. પરંતુ જો અપ્રુવલ માટે પ્રાઇવેટ શાળાના બાળકો માટે જો એની તારીખ લંબાઈ છે તો એની 100% હું આપણી આ જ યુટ્યુબ ચેનલ પર માહિતી શેર કરીશ. સરકારી શાળાના વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી. ઠીક છે, તમને અપ્રુવલ મળતા કદાચ સમય લાગી શકે છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ રહી શકે છે. હવે કદાચ કોઈને એમ પ્રશ્ન હોય કે સર છેલ્લો દિવસ છે પણ મારું રજિસ્ટ્રેશન બાકી છે તો મારે ક્યાંથી કરવું? તો મિત્રો તમે અહીંયાથી રજિસ્ટ્રેશન કરી શકો છો. પહેલો ઓપ્શન જોઈ લો, વિદ્યાર્થી રજિસ્ટ્રેશન, અપ્રુવર, શાળા, DPO લોગિન, આમાંથી. ઠીક છે, તો તમે એ ઓપ્શન પર જેવા ક્લિક કરશો એટલે કંઈક આવું ફેસ ખોલશે. થોડોક હા રેડી, ઓકે. તો નીચે તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન આવે છે. શું આવે છે મિત્રો? સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન. તો અહીંયાથી તમે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કરી શકો છો. જેવા તમે આના પર ક્લિક કરશો એટલે કંઈક આવું પેજ ખુલશે. ઠીક છે, તો એનું ખાસ ધ્યાન રાખજો. ટીચર કોડ નાખવાનો હશે. હા, આ કોના માટે છે એ પણ હું તમને ખાસ જણાવી દઉં. તો આ જે છે તે એ મિત્રો સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે ટીચર કોડ નાખવો પડશે, મોબાઈલ નંબર નાખવો પડશે, વેરિફિકેશન OTP નાખવો પડશે. પરંતુ જે બાળકો પ્રાઇવેટ શાળામાં ભણે છે, ક્યાં ભણે છે? પ્રાઇવેટ શાળામાં, તો એમને નીચે ઓપ્શન હશે અહીંયા નીચે રજિસ્ટર ફોર પ્રાઇવેટ સ્કૂલ. ઠીક છે, તો એનું ખાસ ધ્યાન રાખજો. ઠીક છે, તો આ માહિતી થઈ કે તમારે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું. હવે જે મિત્રોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે એમને શું કરવાનું છે? તો એમના માટે અહીંયા એક લોગિનનો ઓપ્શન બતાવે છે ઉપર કે તમારા બાળકને અપ્રુવલ મળ્યું છે કે નહીં. તો એની માહિતી માટે તમારે ઉપર લોગિનવાળા બટન પર ક્લિક કરવાનું છે. જેવા તમે લોગિન પર ક્લિક કરશો એમાં તમારી પાસે 4 ઓપ્શન ખુલશે. એક DPO, બીજું અપ્રુવલ, ત્રીજો સ્કૂલ અને ચોથો સ્ટુડન્ટ. તો તમારે સ્ટુડન્ટ લોગિન કરવાનું છે. તમારા બાળકને અપ્રુવલ મળ્યું છે કે નહીં એ ચેક કરવા માટે શું કરવાનું છે? સ્ટુડન્ટ લોગિન કરવાનું છે. અને જેવા તમે સ્ટુડન્ટ લોગિન પર ક્લિક કરશો એટલે તરત તમારા પાસે કંઈક આવું ઓપ્શન ખુલશે. ઠીક છે, તો ઓપ્શનમાં શું હશે? તો તમારા બાળકનો આધાર UID 18 આંકડાનો જે નંબર છે એ નાખવાનો છે. અને તમે રજિસ્ટ્રેશન વખતે જે પાસવર્ડ નાખ્યો છે એ પાસવર્ડ તમારે અહીંયા નાખવાનો છે. હવે જો કદાચ તમે પાસવર્ડ ભૂલી જાઓ છો તો નીચે રીસેટ પાસવર્ડનો ઓપ્શન મળે છે. પણ યાદ રાખજો મિત્રો, આશા છે કે તમને બધાને પાસવર્ડ યાદ હશે. તો આધાર UID નાખવાનું છે અને પાસવર્ડ નાખવાનું છે. આ લોગિન કરશો એટલે તમારામાં બતાવી દેશે કે તમારા બાળકને અપ્રુવલ મળ્યું છે કે નથી મળ્યું. જો નોટ અપ્રુવલ બતાવે છે તો તમારે રાહ જોવી પડશે અપ્રુવલ મળે એના માટે. અને જો તમને સમય મર્યાદા પૂર્ણ થયેલ છે એવું બતાવે છે, ચાન્સીસ છે. પહેલાં તમને એવું બતાવતું નોટ અપ્રુવલ બતાવતું હતું, પણ હવે કદાચ તમને એવું બતાવે છે કે સમય મર્યાદા પૂર્ણ થયેલ છે. તો
આ ચાન્સીસ છે પૂરેપૂરા કે તમને અપ્રુવલ મળી ગયું છે, પણ ચોઇસ ફિલિંગ બંધ હોવાના કારણે, ફરી કહી દઉં છું, શાળા પસંદગીની પ્રક્રિયા બંધ હોવાના કારણે શાળા સમય મર્યાદા પૂર્ણ થયેલ છે એવું બતાવે છે. થોડો સમય રાહ જોશો. જેવી આ પ્રક્રિયા જે છે તે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને અપ્રુવલવાળી પ્રક્રિયા જેવી પૂર્ણ થશે, તરત જ શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. પણ બધાને જ વિનંતી છે મિત્રો, થોડીક રાહ જોજો. જે પણ અપડેટ આવે છે એ હું તમારી સાથે સમયસર શેર કરવાનો પ્રયત્ન કરીશ. ઠીક છે. બીજી વસ્તુ કે જે મિત્રોને, જે બાળકોને ફોર્મ ભરવામાં ભૂલ થયેલી છે, એ મિત્રો શાળામાં જઈ આચાર્ય સાહેબ જોડે માહિતી લઈ અને ડીપીઓ લોગિન દ્વારા પોતાનું જે અગાઉનું ફોર્મ ભરેલું છે એ રિસેટ કરી અને ત્યારબાદ તમે તમારું ફોર્મ ફરીથી રજિસ્ટ્રેશન કરી શકો છો. પણ પ્રાઇવેટ શાળાના બાળકો હોય તો ખાસ વિનંતી છે કે હવે આ માથાકૂટમાં શક્ય હોય ત્યાં સુધી ના પડતા તમારે અપ્રુવલ આવે એની રાહ જોવાની છે. અને કે હમણાં જ અંદર દર્શાવ્યું છે એ પ્રમાણે કે 25 તારીખ તમારા માટે છેલ્લી છે રજિસ્ટ્રેશન માટે પણ અને સાથે સાથે અપ્રુવલ માટે પણ. ઠીક છે મિત્રો. હા, આના પછી તારીખ લંબાશે કે નહીં, કદાચ લંબાઈ પણ શકે. જો ઘણા બધા મિત્રોનું અપ્રુવલ બાકી હોય તો લંબાઈ પણ શકે. તમે અહીંયા જે ઈમેલ આપેલો છે એ ઈમેલ ઉપર રિક્વેસ્ટ કરો તો કદાચ લંબાઈ પણ શકે છે. ઠીક છે મિત્રો. તો જે પણ મિત્રોને રજિસ્ટ્રેશન બાકી છે એમના સુધી આ વિડીયો પહોંચાડી દેજો. જે મિત્રો પ્રાઇવેટ શાળામાં ભણે છે એ મિત્રો સુધી પહોંચાડી દેજો, જેથી કરી અને એમને આ માહિતીથી એ લોકો વંચિત ના રહી જાય. ઠીક છે મિત્રો. આશા રાખું છું તમને આ વિડીયોમાં માહિતી મળી હશે. બાકી તમારે સીઈટી વિશેની જે માર્ગદર્શિકા જોઈએ છે એ પણ તમને અહીંયા મળી જશે. અપ્રુવલ માર્ગદર્શિકા જોઈએ છે એ પણ અહીંયા મળી જશે. અને સીઈટી ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈતા હોય છે એની પણ બધી જ માહિતી તમને અહીંયા મળી જવાની છે. ઠીક છે. તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં પણ ઘણું બધું જાણવા મળ્યું હશે, શીખવા મળ્યું હશે. અને સીઈટીને લગતો કંઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં કરી દેશો. જરૂરથી હું રિપ્લાય આપવાનો, સાચો રિપ્લાય આપવાનો અને તમને આ માહિતી ઉપયોગી બને એ રીતે રિપ્લાય આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. ઠીક છે મિત્રો. આશા રાખું છું તમને આ વિડીયો ઉપયોગી બનશે. તમારા મિત્રોને, તમારા ફ્રેન્ડ્સને, તમારા જે સાથે ભણવાવાળા 5મા ધોરણમાં ભણવાવાળા બાળકો છે એ બધાને જ આ વિડીયો ખૂબ 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 ઉપયોગી બનશે એવી આશા રાખું છું. ઠીક છે. તમારા કંઈ પણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ કરશો. સાથે સાથે આપ સૌને જણાવવાનું કે આ બધી જ માહિતી આપણી એપ્લિકેશન પણ છે, અનિલ સર એપ્લિકેશન કરીને. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરશો અનિલ સર ક્લાસીસ કરીને પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો તમને આપણી જે ઓફિશિયલ એપ્લિકેશન છે એપ્લિકેશન મળશે. એપ્લિકેશનમાં જઈ અને જો તમે લોગિન કરશો તો તમને આ બધી જ અપડેટ સૌથી પહેલાં અને સમયસર મળી રહેશે. ઠીક છે મિત્રો. સાથે સાથે જો તમને એ એપ્લિકેશન જો પ્લે સ્ટોરમાં નથી મળતી તો હાલ હું કોમેન્ટ બોક્સમાં પિન કરીને કોમેન્ટ મૂકી દઉં છું. એમાં પણ તમે ક્લિક કરીને ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો અને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મૂકી દઈશ. આશા રાખું છું તમને આ વિડીયોમાં ઉપયોગી માહિતી મળી હશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.